નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। પાકિસ્તાની હવાઈ હુમલામાં 3 ક્રિકેટરોના મોત થતા હાહાકાર, ત્રિકોણી શ્રેણીના રમવાનો અફઘાનિસ્તાને લીધો નિર્ણય। મોટેરા આસારામ આશ્રમમાં 1.2 કરોડ કેશ આપવા માટે આવેલા યુવક ઝડપાયો। પોલીસ સામે દાદાગીરી કરનાર ઉદ્યોગપતિ નબીરાને સુરત પોલીસે પાઠ ભણાવી ના શકી। દિવાળીના ટાણે જ સોના ચાંદીમાં ભાવમાં મોટો કડાકો, 10,000 સુધી ભાવ ઘટી ગયા। ઝાલાવાડમાં અકસ્માતમાં 3 જુદા જુદા બનાવ, 1 વ્યક્તિનું મોત, 8 ઇજાગ્રસ્ત। માતા પિતા માટે ચેતવણી રૂપે ઘટના, પીવીસી પાઇપની બનાવટની બંદૂકમાં ફાયર થતાં એક બાળક દઝાઈ। પાકિસ્તાન એક તરફ યુદ્ધ વિરામ લંબાવ્યું તો બીજી બાજુ અફઘાનિસ્તાન પર કર્યો હુમલો। સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં ગઈ રાત્રે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ। ગામના મંદિરને લઈ થયેલી તકરાર ઉગ્ર બનતા સામે સામે પથ્થરમારો થયો, જેમાં 7 થી 8 લોકો ઈજા પહોંચી હતી। ભાવનગર જિલ્લામાં પીવીસી કાર્બાઇડ ગન્સ ઉપયોગ, ખરીદ, વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ। ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી મિની કેબિનેટનું ગઠબંધન, હર્ષ સંઘવી ડેપ્યુટી સીએમ બન્યો। શિષ્યવૃત્તિ પરીક્ષા માટે હવે 31 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે। અંકલેશ્વર હાઈવે પર ડ્યુટી પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મીનું કરુણ મોત। સુરતમાં નાનકડો ઝઘડો બન્યો જાનલેવા, તું મારી સામું કેમ જોવે છે, બોલતા ચપ્પુથી હુમલો। ટ્રાફિકથી ભરચક્કર અંબર ચોકડી નજીક કાર ચાલકે 3 લોકોને હડફેટે લેતા અકસ્માત। હાજી ડેમ પોલીસ મથકના મહિલા પોલીસને પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને કર્યો આપઘાત। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।